નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ચોમાસામાં તલની ખેતીમાં વધુ ઉત્પાદન લેવા માટે શું શું કાળજી રાખવી જોઈએ એના વિશે વિગતવાર વાત કરીશું. તલની ખેતી ક્યારે કરવી જોઈએ, વધુ ઉત્પાદન માટે શું કાળજી લેવી જોઈએ, જમીનની તૈયારી કેવી રીતે કરવી, ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું, તેમજ રોગ જીવાત સામે રક્ષણ મેળવવા માટે કઈ દવાનો છંટકાવ કરવો તેમજ કેટલા પ્રમાણમાં છંટકાવ કરવો એના વિશે વિગતવાર વાત કરીશું. ખેડૂત મિત્રો, જો આપને અમારી માહિતી ગમતી હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ શેર કરજો. ચોમાસાની ઋતુમાં તલની ખેતી કરવા માટે જૂન મહિનામાં અંતથી જુલાઈ મહિનામાં તલનું વાવેતર કરી શકાય છે. તલના પાકને સારા નિતારવાળી, ગોરાડુ, બેસર કે તેમજ મધ્યમ કાળી જમીન હોય તો વધુ અનુકૂળ આવે છે. જે પાણીમાં નિતાર શક્તિ સારી હોય તો તેવી જમીન તલના પાક માટે અનુકૂળ રહે છે. તલના પાકને પાયામાં કયા ખાતર આપવા, પૂરતી ખાતર કયા આપવા એના વિશે વિગતવાર વાત કરીએ. તલના પાકમાં પાયામાં ખાતર વાવણી સમયે જમીન તૈયાર કરતી વખતે આપી દેવા જરૂરી છે. જેમાં પાયામાં હેક્ટર દીઠ 10 ટન જેટલું સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવું, જેથી પાયામાં જ છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે. રાસાયણિક ખાતર આપવા માટે 55 કિલો જેટલું DAP અને 40 કિલો જેટલું મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે પોટાશયુક્ત ખાતર પ્રતિ હેક્ટરના પ્રમાણમાં આપવું ખૂબ ફાયદાકારક છે. બીજો હપ્તો આપતી વખતે વાવણી પછી જ્યારે પાક 30 થી 45 દિવસનો થાય ત્યારે નિંદામણ કર્યા બાદ યુરિયા 55 કિલો પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવું જોઈએ, જેથી છોડનો વિકાસ ઝડપી બને છે. તેમજ જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે ખાતરની જરૂરિયાત પૂરી થાય છે. તલના પાકમાં ચોમાસાની ઋતુમાં વરસાદ દરમિયાન રોગ જીવાતનું પ્રમાણ રહે છે, જેથી રોગ જીવાત સામે રક્ષણ મેળવવા માટે તલના પાકમાં મુખ્ય જીવાતો જેવી કે પાનકોરી ખાનારી ઈયળ સામે રક્ષણ મેળવવા માટે ક્વિનાલફોસ 15 લીટર પાણીના પંપમાં 30 ml જેટલી આપવી જોઈએ. તેમજ તલની માખી એટલે કે ઈયળ, ગાંઠિયા માખી એટલે કે ગાંઠ બનાવતી ઈયળ સામે રક્ષણ મેળવવા માટે એસિફેટ તેમજ અથવા તો પ્રોફેનોફોસ 15 લીટર પાણીના પંપમાં 25 ગ્રામ એસિફેટ અથવા તો 30 ml પ્રોફેનોફોસ આપવાથી રોગ જીવાત નિયંત્રણ થઈ શકે છે. આ ઉપરાંત ચૂસ્યા પ્રકારની જીવાતો સામે રક્ષણ મેળવવા માટે ઇમિડાક્લોપ્રિડ 15 લીટર પાણીમાં 5 થી 10 ml આપી છંટકાવ કરવો. તલમાં આવતા રોગો સામે રક્ષણ મેળવવા માટે પાનના ટપકાનો રોગ સામે રક્ષણ મેળવવા માટે મેન્કોજેબ અથવા તો કાર્બેન્ડાઝિમનો છંટકાવ કરવો જરૂરી છે, જે 15 લીટર પાણીના પંપમાં 50 ml મિશ્ર કરી છંટકાવ કરવો. તલના પાકમાં સુકારો આવે એટલે કે છોડના પાન છોડ સુકાવા લાગે ત્યારે કોપરયુક્ત દવા કોપર COC કોપર ઓક્સીક્લોરાઇડ 50% 15 લીટર પાણીમાં 40 ગ્રામ મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, તલના પાકમાં તલનું વજનમાં વધારો કરવા માટે તેમજ તેની ગુણવત્તા ચમક સુધારવા માટે સલ્ફર 50 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ. આનો છંટકાવ કરવાની સાથે ફૂગયુક્ત રોગો સામે પણ રક્ષણ મેળવી શકાય છે. તેમજ દાણાની ચમક પણ સારી મેળવી શકાય છે, દાણામાં તેલની ટકાવારી વધારી શકાય છે, તેમજ દાણા વધુ ઉત્પાદન મેળવવામાં ખૂબ મદદ રહે છે. તો ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ શેર કરો. આભાર. થેન્ક યુ.